હેલો સુરત, ગુડ મોર્નિંગ. આજનો બ્લોગ લક્ષ્મણનગર થી ચાલુ થાય છે. ઓ આખું લક્ષ્મણનગર સૂતું છે અને હું એક જ જાગીને વેલી પહોંચી ગઈ છું અનુપમા ફેશનમાં, અને એ પણ શૂટિંગ માટે. વાવ, મારું બોર્ડ બેનર. ઓ હજુ તો અહીં સાફ સફાઈ થાય છે, ત્યાં સુધી હું રીલ્સ નું રેકોર્ડિંગ કરી લઉં અને એડિટ પણ કરી લઉં. ત્યારબાદ હું શૂટ માટે રેડી થઈ ગઈ છું અને મારી બે ફ્રેન્ડ પણ રેડી થઈ ગઈ છે. ઓ દુપટ્ટો પછી મેચિંગ નો દુપટ્ટો લઈને શૂટ કર્યું. મને બધી જ પેર બહુ જ ગમે છે, પણ શું કરું, બસ પહેરીને ખુશ થઈ ગઈ. પછી બીજા શૂટ માટે કાન ગોપી વેસ્ટર્ન વેર માં ગઈ. હેલો કરીને ત્યાં પણ શૂટ કરવા લાગી ગઈ. અલગ અલગ ટ્યુનિક ટોપ ટી શર્ટ પહેરીને બધા એટલા સસ્તા અને યુનિક છે, તમે પણ એકવાર જરૂર મુલાકાત લેજો. પણ બધા તો લેવાય નહીં મારે. શૂટ કરીને ખુશ થઈ ગઈ. ત્યાર પછી એટલી ભૂખ લાગી કે 3 સમોસા ખાઈ ગઈ, એ પણ ઊંચું જોયા વિના અને છાશ સાથે. પછી ડાન્સ ટાઈમ એટલે કે મારી બેસ્ટ ફ્રેન્ડ ના મેરેજ છે, તો હું ડાન્સ શીખું છું. પછી ત્યાં જઈને અમે ગપ્પા માર્યા અને ડાન્સ શીખીને નીકળી ગયા. ઓ આટલી બધી ટ્રાફિક. અને હા, પછી મને એક મર્સિડીઝ પણ મળી કે જે મારા સ્ટુડન્ટની રેડ મર્સિડીઝ છે. તે જોઈને ઘરે ચાલી ગઈ. અને રાતના ડિનર માટે અમે નીકળી ગયા એમડી ઢોસા ખાવા, એ પણ મોટા વરાછા એકરાલા સર્કલ પાસે. એ પ્યોર ચોખાના દાણાના સાઉથ ઇન્ડિયન ઢોસા બનાવે છે, તમે પણ એકવાર ટેસ્ટ કરજો. અને અમે તારક મહેતા જોતા જોતા ઢોસા ખાવાની મજા લીધી. ત્યારબાદ અમે ઘર માટે નીકળી ગયા. આજ માટે આટલું જ. મળીએ આવતા વ્લોગમાં. બાય બાય.